સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ વિરુદ્ધ ટિપ્પણી મામલે ગાંધીધામમાં ઉગ્ર આક્રોશ. છત્તીસગઢના નેતા અમિત બંધેલ વિરુદ્ધ મામલતદાર અને પોલીસ અધિક્ષકને અપાયું આવેદનપત્ર. છત્તીસગઢના નેતા અમિત બંધેલ દ્વારા સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ વિરુદ્ધ કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણીને લઈ ગુજરાતના કચ્છ સ્થિત ગાંધીધામમાં સિંધી સમાજના ઉગ્ર આક્રોશ ફેલાયો છે. આ ટિપ્પણીના વિરોધમાં સિંધી સમાજના આગેવાનો અને યુવાનો એકત્ર થઈ મામલતદાર અને પોલીસ અધિક્ષકની કચેરીમાં આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનપત્રમાં અમિત બંધેલ વિરુદ્ધ કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી આ ટિપ્પણીનો વિરોધ કરવા માટે સિંધી સમાજના મોટી સંખ્યામાં આગેવાનો યુવાનો રેલી સ્વરૂપે જોડાયા હતા. ગાંધીધામના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલીમાં સમાજના લોકોએ નારા લગાવ્યા હતા અને તેમની ધાર્મિક આસ્થાનું પ્રતિક એવા ઈષ્ટદેવનું અપમાન કરનાર શખ્સ પ્રત્યેનો સામૂહિક વિરોધ પ્રદર્શિત કર્યો. આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે આવા નિવેદનો સામાજિક સંવાદિતા તોડવાનો પ્રયાસ છે અને તેને સાંખી લેવામાં આવશે નહીં. સિંધી સમાજના આગેવાનોએ વહીવટીતંત્રને વિનંતી કરી છે કે તેમની લાગણીઓને ધ્યાનમાં લઈ આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવે ને આરોપીની ધરપકડ કરવામાં આવી. તેમણે ચેતવણી આપી હતી કે જો આરોપી વિરુદ્ધ સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વિશાળ અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ધાર્મિક મહાપુરુષો વિરુદ્ધના આવા નિવેદનોને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.